જિજ્ઞાસા। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। લોકસભાની ગુજરાતની 26 બેઠકો પર મુરતિયા માટેનું ભાજપનું મંથન પૂર્ણ થઈ ગયું છે। ગુજરાતના 26 ઉમેદવારોના નામોને લઈને TV9 પાસે સૌથી મોટી જાણકારી છે। उत्तर गुजरात में उम्मीदवारों पसंदगी में भाजपनी नो रिपीट थियरी एवं जानकारी मिली रही है। तो आ तरफ सौराष्ट्र में जामनगर बैठक सिवाय अन्य बैठकों पर नो रिपीट थियरी है ए लागू करवामां आवशे। सूत्रों तरफथी आ जानकारी मिली रही है। मध्य गुजरात में एक बैठक ने बाद करता नो रिपीट थियरी है त्यां पर लागू करवामां आवशे। तो आ साथे जो दक्षिण गुजरात की बात करिए तो दक्षिण गुजरात की 2 बैठकों ने बाद करता अन्य बैठकों पर नो रिपीट थियरी है ए लागू करवामां आवशे। घणा समयथी भाजप है ए मुरतियाओने लईने मंथन करतुं हतुं। आखरे हवे TV9 पासे आ सौथी मोटी जानकारी। अमरा संवाददाता किंजल मिश्रा आ मामले वधु जानकारी आपी रह्या छे। किंजल, भाजपनी जे पेटर्न छे चूंटणीलक्षी ए यथावत रही छे नो रिपीट थियरीनी, परंतु एवा कया सांसदो छे के जेमनुं आ वखते पत्तुं कपाई शके छे? जी बिल्कुल, देखो आ वखते खूब एक सूचक बात है कि जे राजकीय सूत्रों तरफथी मळी छे कि आ वखतनी लोकसभानी चूंटणीमां जीती शके तेवा चेहरा ज उम्मीदवार बनशे। एटले के विनिंग कैंडिडेट विनेबल इज ओनली द क्राइटेरिया ए प्रकारनी वात छे ते थई छे। तेनी साथे जो बात करवामां आवे तो भाजपमां नमो एपमां पण કેટલાક सांसदों हता तेना जे रिपोर्ट हता ते नेगेटिव गया हता। 5 वर्षना कार्यकाळथी लईने तमाम जे मुद्दाओ छे तेने ध्यानमां राखवामां आव्या छे। नो रिपीट थियरीनी फटाफट जो बात करिए तो अमदावादनी बंने बैठको नो रिपीट थियरीमां जई रही छे। हसमुख पटेलनी बात करवामां आवे के किरीट सोलंकीनी बात करवामां आवे, बंने बैठको नो रिपीट थियरी छे। એટલે કે બંને સાંસદોના પત્તા કપાઈ શકે છે। તેની સાથે જ જો ગાંધીનગરની વાત કરીએ, ગાંધીનગર સ્વાભાવિક રીતે રિપીટ કેન્દ્રીય ગૃહમંત્રી જે છે અમિત શાહ તે રિપીટ થવાના છે। કચ્છ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો કચ્છની અંદર વિનોદ ચાવડા રિપીટ માનવામાં આવી રહ્યા છે, પરંતુ જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની તમામે તમામ બેઠકો છે તે નો રિપીટમાં હાલ ચાલી રહી છે। એ બનાસકાંઠામાંથી પરબત પટેલ હોય કે પછી પાટણથી ભરતસિંહ ડાભી હોય, મહેસાણાથી શારદાબેન પટેલ હોય કે પછી સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ હોય, 4 બેઠકો પર નો રિપીટ થિયરી છે તે પૂરેપૂરી અમલમાં મૂકવામાં આવશે તે પ્રકારની હાલની અંદર વાત છે તે આવી રહી છે। જો કે તમામ બેઠકની અંદર શારદાબેને સ્વૈચ્છિક રીતે ચૂંટણી ન લડવાની વાત હતી તે કરી હતી। બાકીની 3 જગ્યા પર નો રિપીટ થિયરી છે તે લાગુ પડશે। તેમાં સાંસદોના પરફોર્મન્સથી માંડીને સાંસદોના સંસદીય વિસ્તારના કામકાજથી માંડીને તેમની જે ઉંમર અને તમામ જે વસ્તુઓ છે તે લાગુ પડતી હોય છે। ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રની જે રીતે આપે પણ જણાવ્યું તે પ્રમાણે એકમાત્ર જામનગર બેઠક છે જે અત્યારે રિપીટ થિયરીમાં જઈ રહી છે, એટલે કે પૂનમબેન માડમ કે જે TV9 પહેલા દિવસથી ચલાવી રહ્યું છે। તેના સિવાયની જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની ડોક્ટર મહેન્દ્ર મંજપુરા વિસ્તારની અંદર કોઈ 5 વર્ષની અંદર ખાસ કામ કર્યા છે તે પ્રકારની વાત બહાર નથી આવી। કોડી પ્રતિનિધિત્વ છે તેના લીધે ગઈ વખતે બેઠક મળી હતી। હાલમાં આ બેઠક નો રિપીટમાં જઈ રહી છે। રાજકોટની વાત કરવામાં આવે મોહન કુંડારી એક લાંબા સમયથી આ બેઠક ઉપર ટિકિટ માંગી રહ્યા છે, લડી રહ્યા છે, એટલે નવો જે ચહેરો છે તે આ બેઠક પર આવે તે અને લઈને નો રિપીટ થિયરી છે તે લાગુ પડી રહી છે। પોરબંદરની વાત કરવામાં આવે રમેશ ધડુક નો રિપીટ થિયરીમાં, કેમ કે એ બેઠક ઉપરથી મનસુખ માંડવિયા લડે તે પ્રકારની વાત આવી રહી છે। જૂનાગઢની અંદરની જો વાત કરવામાં આવે જૂનાગઢની જે બેઠક છે રાજેશ ચુડાસમા એ 50-50 ચાલી રહી છે। કોળી કેમ કે કોળી સમાજના આગેવાન છે, યુવા ચહેરો છે, જો બીજો કોઈ સારો વિકલ્પ મળે તો ચહેરો બદલી શકાય છે। બાકી જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની પસંદગી થઈ શકે છે, એટલે આ જે બેઠક છે હાલમાં TV9 50-50 પર મૂકી રહ્યું છે। ભાવનગરની બેઠકને પણ 50-50 પર એટલે જિજ્ઞાસા મૂકી શકાય, કેમ કે ભાવનગરથી ભારતીબેન શિયાળ કોળી સમાજની જ બેઠક છે, મહિલા પ્રતિનિધિત્વ છે। જો મનસુખ માંડવિયાની જે 3 અલગ અલગ બેઠકો પરની ચર્ચા થઈ રહી છે તેમાંથી જો તે ભાવનગરથી ન લડે તો આ બેઠક ઉપર રિપીટ કરી શકાય છે, એટલે આ બેઠકને પણ હાલ આપણે 50-50 માં રાખી શકીએ। મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર આણંદની જે બેઠક છે ચરોતર પટેલની બેઠક છે, મિતેશ પટેલની નો રિપીટની વાત છે તે હાલમાં આવી રહી છે। ખેડાની વાત કરવામાં આવે તો ખેડાથી દેવસિંહ ચૌહાણ છે, વર્તમાન મંત્રી પણ છે, રિપીટ થઈ શકે છે। પંચમહાલની વાત કરવામાં આવે પંચમહાલની બેઠક રતનસિંહ રાઠોડ એ અત્યારે 50-50 માં ચાલી રહી છે, કેમ કે તેમના સમાજ અને કમ્યુનિટીના જે ઉમેદવાર છે તેમને અત્યારે વર્તમાન સમયમાં રાજ્યસભામાંથી સાંસદ બનાવવામાં આવ્યા છે, એટલે રતનસિંહની પણ જે બેઠક છે તે 50-50 ચાલી રહી છે। હાલાકી આ જે આખો બેલ્ટ છે તે ટ્રાઇબ બેલ્ટ છે, ત્યાંના જાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખવા પડશે, એટલે આ જે બેઠક છે તે 50-50 ચાલી રહી છે। દાહોદની વાત કરવામાં આવે ફરી એકવાર મધ્ય ગુજરાત અને તેની સાથે ટ્રાઇબ બેલ્ટ જસવંતસિંહ ભાભોર આ બેઠક ઉપરથી 50-50 માં ચાલી રહ્યા છે કે જો આ બેઠક ઉપર અન્ય કોઈ યુવા ચહેરો
મળશે તો જ બદલવામાં આવશે, બાકી ત્યાંની જે પ્રકારની સ્થાનિક ફરિયાદો સાંસદ સામેથી ઘણી આવેલી છે, પરંતુ જે નામ છે તે સૌથી આગળ જશવંત ભાભોરનું ચાલી રહ્યું છે, પરંતુ પાર્લામેન્ટરી બોર્ડની જો સર્વસંયુક્ત કહી શકાય કે સર્વસંમતિથી હશે તો આ બેઠક પર પણ નવો ચહેરો આવી શકે છે, એટલે આ બેઠકને પણ હાલમાં 50-50માં મૂકી શકાય. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા ભરૂચ સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક કદાચ 26 બેઠકમાંથી આ એક બની રહેવાની છે, જ્યારે રિપીટની વાત ચાલી રહી છે. બારડોલીની વાત કરવામાં આવે પબુભાઈ વસાવા તો જે પ્રકારનો તેમનો રિપોર્ટ કાર્ડ છે તેને લઈને હાલમાં આ જે બેઠક છે તે 50-50માં ચાલી રહી છે. સુરતની વાત કરવામાં આવે તો દર્શનાબેન જરદોશ પરંતુ નો રિપીટમાં ચાલી રહ્યા છે, તે જગ્યા પર બીજા જ મહિલા પ્રતિનિધિત્વને સુરતી મહિલાને સ્થાન છે તે મળી શકે છે. તેની સાથે નવસારી સ્વાભાવિક રીતે CR પાટીલની બેઠક કન્ફર્મ માનવામાં આવી રહી છે, અને વલસાડની વાત કરવામાં આવે તો KC પટેલ ભૂતકાળમાં પણ તેમની સામે અનેક ફરિયાદો મળી હતી. આ જે બેઠક છે તેના પરથી પણ પાર્ટી યુવા ચહેરો છે તે ઉતારી શકે છે, એટલે જોઈએ તો કુલ 10 થી 12 બેઠકો એવી છે કે જે નો રિપીટમાં જઈ રહી છે, જ્યારે કે 5 થી 6 બેઠકો એવી છે કે જે 50-50માં જઈ રહી છે, અને જ્યારે 5 બેઠકો એવી છે કે જે લગભગ કન્ફર્મ માનવામાં આવી રહી છે. બિલકુલ કિંજલ, તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે હાઈકમાન્ડે ગઈકાલે રાત્રે મધરાત સુધી મુરતિયા ઉપર મંથન કર્યું છે, તો એવા કયા નામો છે કે જ્યાં હજુ પણ અવઢવની સ્થિતિ છે, એ નામો કયા હોઈ શકે? જી બિલકુલ, દેખો ગુજરાતની વાત કરવામાં આવે સરપ્રાઇઝલી ગુજરાત માટેની જે પાર્લામેન્ટરી બોર્ડ સાથેની જે બેઠક હતી હોદ્દેદારોની 2 વાગે શરૂ થઈ હતી, અને જે બેઠક હતી તે લગભગ 2:30-3 વાગ્યા સુધી રાત્રે ચાલેલી છે. જ્યાં પેજ ફસાયેલો છે કે જ્યારે કોઈ પણ ચહેરાને બદલવામાં આવતો હોય છે, સ્વાભાવિક છે કે લોકસભાની જે ચૂંટણી છે તે વડાપ્રધાનના નામ પર જ લડાતી હોય છે, પરંતુ જ્યારે 400નો લક્ષ્યાંક છે ત્યારે જે ચહેરાની પસંદગી કરવામાં આવે તે ચહેરાઓ સાથે કોઈ કોન્ટ્રોવર્સી નથી સંકળાયેલી, અથવા તો તે ચહેરાઓથી ભાજપમાં આગામી સમયમાં નુકસાન કોઈ પ્રકારનું નથી થતું, કેમ કે જો ફાયદા કરતા નુકસાનની જે વાત છે તે ભાજપ સૌથી વધારે જોતું હોય છે. સૌથી વધારે જે પેજ છે તે ઉત્તર ગુજરાતમાં એટલે ફસાયેલો છે કેમ કે ઉત્તર ગુજરાતની અંદર OBC ઠાકોર જે સમીકરણ છે તે મજબૂત છે, તેની વચ્ચે મહિલા પાટીદારને શોધવા, શિક્ષિત સમાજને શોધવા, ચૌધરી સમાજમાંથી મહિલાઓ ખૂબ જ આગળ હોય છે, પરંતુ સામાન્ય રીતે ચૂંટણી લડવા માટે ચૌધરી સમાજની મહિલાઓ ગુજરાતમાં આગળ નથી આવતી. લોકસભાની બેઠકોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ હજુ નથી, તો કદાચ એક જે સરપ્રાઇઝિંગ ફેક્ટર છે કે બનાસકાંઠામાંથી કોઈ ચૌધરી સમાજની શિક્ષિત મહિલાઓને શોધવામાં આવતી હોય, એ જ રીતે સાબરકાંઠાની વાત કરવામાં આવે તો જે ઠાકોર સમાજ છે ત્યાંથી કોઈ શિક્ષિત યુવાને શોધવામાં આવતો હોય, તો આ જે ચહેરાઓ છે કે નવા ચહેરા રિપ્લેસમેન્ટ જ્યારે થઈ રહ્યું છે ત્યારે નવા ચહેરા કોણ હોઈ શકે તેની માટેની જે દ્વિધા છે તેને લઈને કદાચ જે નામો છે તેની પર ગૂંચ હતી તે ફસાયેલી હતી. જેમ કે સૌરાષ્ટ્રની આપણે વાત કરી તો રાજેશ ચુડાસમાને જ્યારે રિપ્લેસ કરવા હોય તો કોણ હોઈ શકે, તો આ જે તમામ મુદ્દાઓ છે. ભરૂચમાં મનસુખ વસાવા જે રીતે કહેવામાં આવતું હતું કે ભાજપનું કમ્પલ્સન છે, તો અત્યાર સુધી તો આ એક જ નામ છે તે સૌથી આગળ ચાલી રહ્યું છે. તો જ્યારે રિપ્લેસમેન્ટની વાત છે ને તેનાથી બી મોટું જો વાત કરવામાં આવે માનસી, ગુજરાતમાં જીત કરતા લક્ષ્યાંક ખૂબ મહત્વનો છે, કેમ કે ભાજપે 5 લાખનો લક્ષ્યાંક છે તે મૂક્યો છે, તો આ 5 લાખના લક્ષ્યાંકને સર કરવા માટે જાતિગત સમીકરણો, તેની સાથે જે મેસેજ આપવાની વાત છે, કાસ્ટવાઇઝની વાત હોય કે યુવાની વાત હોય કે મહિલાઓની વાત હોય, અથવા તો જેને નો રિપીટ કરવાના પણ છે તેમાંથી પણ જે લોકોની સાથે વાત કરવાની, તો આ જે તમામ મુદ્દા હોય છે એ પાર્ટીની કહી શકાય ઝીણી બાબતો છે કે જે શોર્ટ આઉટ કરવાની હોય છે. હાલાકી આપણે ગુજરાતની વાત કરી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે અનેક જે અત્યારે કહી શકાય કે નામો છે તેની પર ચર્ચા થઈ રહી છે, અને જે મુદ્દાઓ છે તેના પર કામ છે તે થઈ રહ્યું છે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો હા, ઉત્તર ગુજરાતની વાત કરીએ અથવા તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં જે આદિવાસી ચહેરા છે અથવા ઉત્તર ગુજરાતના જે ઠાકોર OBCનું કોમ્બિનેશન છે ત્યાં પેચ થોડોક ફસાયેલો હતો, જેના કારણે બેઠક જે થોડીક લાંબી ચાલી હતી. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી છે. આગળ પણ આ મામલે અપડેટ્સ મેળવતા રહીશું, પરંતુ હાલ તો TV9 પર આ સૌથી મોટા સમાચાર છે કે જ્યાં હવે મુરતિયાઓ છે લગભગ નો રિપીટ તરીકે તમામને સિલેક્ટ કરવામાં આવશે. દર વખતની જે ભાજપની ચૂંટણીની પેટર્ન રહી છે એ પેટર્ન અપનાવવામાં આવી છે, પરંતુ અમુક બેઠક એવી પણ છે કે જ્યાં રિપીટ પણ કરાઈ શકે છે.